મિત્રો, ગઈ વખતે આપણે એક સંકરણ પ્રયોગ એટલે કે એક લક્ષણ માટેના પ્રયોગ તેનું આપણે રિવિઝન કરેલું હતું, તેમજ તેની સાથે અપૂર્ણ પ્રભુતા એટલે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સી જે પણ આપણે જોયેલું હતું કે જે સંકરણનો એક પ્રયોગ હતો. હવે તેવી જ રીતે સહપ્રભાવિતા અથવા જેને આપણે અહીં બહુવૈકલ્પિક જનીનોનો વારસો કહીએ છીએ. આ પણ આપણે એક પ્રયોગ દ્વારા જોયેલું હતું. હવે આજે આપણે કહીએ છીએ દ્વિસંકરણની વાત. આજે આપણે દ્વિસંકરણના પ્રયોગની વાત કરીએ છીએ. એટલે કે કોઈ પણ સજીવને જનીન વિદ્યામાં અભ્યાસ કરવા માટે બે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવાય તો તેને દ્વિસંકરણ તરીકે ઓળખાય. હવે મિત્રો, આપણે બે લક્ષણોનું સંકરણ કરવાનું છે. એટલે આપણા પ્રયોગની જેમ જ આપણો ક્રાઇટેરિયા અથવા માપદંડ નક્કી છે. પહેલું આપણે લઈશું P1 પેઢી એટલે પિતૃ પેઢી, જેની અંદર આપણે વટાણાના બે છોડ લઈશું તો તેની અંદર ફિનોટાઇપ આપણે બે લેવા પડશે. એટલે કે સ્વરૂપ પ્રકાર આપણે બે લેવાના થશે, જેને ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખાય. મિત્રો, હવે પહેલો જે વટાણાનો છોડ આપણે લઈએ છીએ, વટાણાના છોડનો પહેલો ફિનોટાઇપ એટલે કે બીજનો રંગ લઈએ છીએ, અને બીજો ફિનોટાઇપ જે લઈએ છીએ બીજનો આકાર. આ બે લક્ષણોને અનુલક્ષીને આપણે આ પ્રયોગની અંદર જનીન વિદ્યાનો અભ્યાસ દર્શાવીએ છીએ. વટાણાનો બીજો છોડ જે આવેલો છે તેના પ્રચ્છન્ન લક્ષણો ધરાવશે. એટલે પહેલા છોડની અંદર તે પ્રભાવી લક્ષણ હશે, બીજા છોડની અંદર તે પ્રચ્છન્ન લક્ષણ સ્વરૂપે જોવા મળશે. અહીં આપણે લઈએ છીએ વટાણાના છોડના બીજનો રંગ જે પીળો રંગ છે તે પ્રભાવી છે, અને બીજનો આકાર ગોળાકાર છે તે પ્રભાવી છે. તેવી જ રીતે વટાણાનો બીજો છોડ છે તેની અંદર લીલો રંગ જે પ્રચ્છન્ન છે, અને ખરબચડા બીજ જે અહીં પ્રચ્છન્ન લક્ષણ સ્વરૂપે છે. એટલે મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખીને લખી શકીએ આ પ્રભાવી લક્ષણ ધરાવે છે, જ્યારે આ જે છે પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે. હવે પ્રભાવી લક્ષણ જે એનો જીનોટાઇપ આપણે દર્શાવીએ તો હંમેશા કેપિટલ લેટર્સમાં રજૂ કરવામાં આવે. એટલે કે જનીન પ્રકાર જે આપણે દર્શાવીશું તે કેપિટલ લેટર્સમાં હશે. એટલે કે અહીં જે આપણે દર્શાવીએ છીએ તો એ અહીંયા લખીશું કેપિટલ Y સ્વરૂપે, અને તેની સાથે બીજો પણ આપણી પાસે પ્રભાવી જનીન છે કેપિટલ R. જ્યારે અહીંયા આપણી પાસે લીલો અને ખરબચડો રંગ છે, ખરબચડા બીજ છે, એટલે અહીંયા સ્મોલ y લઈશું અને સ્મોલ r લઈશું. એટલે કે આ જે લક્ષણ થયું પ્રભાવી સંયોગમી લક્ષણ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે અહીંયા જનીનો છે એટલે જનીનો કહેવામાં આવશે. અહીંયા આપણે લખીશું પ્રચ્છન્ન સંયુગ્મી જનીનો તરીકે ઓળખાશે. હવે બંનેની અંદર સમયુગ્મિતા જોવા મળે છે. વિશ્લેષણની પ્રક્રિયા દર્શાવીએ છીએ. જો વિશ્લેષણની પ્રક્રિયા કરીશું તો આપણને પ્રાપ્ત થતા જન્યુકોષો કેપિટલ Y R આવશે. અહીંયા કેપિટલ Y R
જ્યારે અહીંયા આપણને જોવા મળશે સ્મોલ વાય સ્મોલ આર બંને વચ્ચે સ્વફલનની પ્રક્રિયા દર્શાવતા, બંનેમાં સ્વફલનની પ્રક્રિયા દર્શાવતા કેપિટલ વાય કેપિટલ આર સેમ વે સ્મોલ વાય સ્મોલ આર. તો અહીં જે આપણને પ્રાપ્ત થશે તે જન્યુ કોષોના જનીન પ્રકાર પ્રાપ્ત થયેલા કહેવાય. અને તેનો ફિનોટાઇપ જનીન પ્રકાર ઉપરથી અહીંયા પીળો રંગ અને ગોળાકાર બીજ, પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ જોવા મળશે. જ્યારે અહીંયા જે છે એ લીલો રંગ અને તેમાં ખરબચડા બીજ આ તેનો ફિનોટાઇપ સ્વરૂપે જોવા મળશે. હવે મિત્રો અહીં આપણે પરફલનની પ્રક્રિયા દર્શાવીએ. પરફલન થતાં હવે પરિણામ આવશે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. એટલે કે એક જ પ્રકારના એક જ લક્ષણ માટેના જનીનોને આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન સ્વરૂપે સાથે ગોઠવે. એટલે પીળો રંગ અને ગોળાકાર બીજ જેની પ્રભાવિતા જોવા મળી. આ પેઢી જે છે એને F1 પેઢી અથવા બાળ પેઢી તરીકે ઓળખાય, જેનો ફિનોટાઇપ થયો પીળો રંગ અને ગોળાકાર બીજ, એટલે કે એનો સ્વરૂપ પ્રકાર કહેવાશે. જ્યારે એનો જીનોટાઇપ થયો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. હવે મિત્રો અહીંયા કેપિટલ વાય પ્રભાવી છે, જે સ્મોલ વાયના લક્ષણોને અભિવ્યક્ત કરવા દેતો નથી. જ્યારે કેપિટલ આર પ્રભાવી છે, જે સ્મોલ આરના લક્ષણોને અભિવ્યક્ત થવા દેતો નથી. પણ બંને એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામવાની ક્ષમતા ધરાવે છે. હવે આપણે શું કરીશું? તો હવે P2 પેઢી આપણે લઈશું. P2 પેઢી અથવા પિતૃ પેઢી બીજી લેવામાં આવે ત્યારે તેની અંદર ફિનોટાઇપ કરતાં જીનોટાઇપનું મહત્વ વધારે રાખીએ છીએ અને ત્યારબાદ ફિનોટાઇપની વાત કરીએ છીએ. એટલે કે અહીંયા F1 ક્રોસ F1 કરીશું. F1 ક્રોસ F1 કરીએ એટલે કે અહીંયા જીનોટાઇપ બનશે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. એટલે પીળો રંગ અને ગોળાકાર બીજ ક્રોસ વિથ કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર, એટલે કે પીળો રંગ અને ગોળાકાર બીજ થશે. હવે જો અહીં આપણે વિશ્લેષણની પ્રક્રિયા દર્શાવીએ છીએ તો અહીં આપણને 4 પ્રકારના જન્યુકોષો મળશે. એટલે જન્યુકોષોનો જનીન પ્રકાર તરીકે દર્શાવીએ તો 4 પ્રકારના જન્યુકોષો કયા કયા મળે? પહેલો જન્યુકોષ કેપિટલ વાય કેપિટલ આર, બીજો જન્યુકોષ મળશે કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો જન્યુકોષ મળશે સ્મોલ વાય કેપિટલ આર અને ચોથો જન્યુકોષ મળે સ્મોલ વાય સ્મોલ આર. સેમ વે અહીં પહેલો જન્યુકોષ થશે કેપિટલ વાય કેપિટલ આર, બીજો જન્યુકોષ થશે કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો જન્યુકોષ થશે સ્મોલ વાય કેપિટલ આર અને ચોથો જન્યુકોષ થશે સ્મોલ વાય સ્મોલ આર. મિત્રો અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. જન્યુકોષો કેટલા હોય તો લક્ષણને આધારે આપણે ધ્યાનમાં રાખવાનું. અહીંયા 2:n. હવે લક્ષણ આપણી પાસે 1 હોય તો 2:1, તો અહીંયા આપણી પાસે 2 જન્યુકોષો થશે. પણ જો આપણે અહીંયા 2:n અહીંયા n=2 લઈએ છીએ, 2 લક્ષણ છે, તો 2 જન્યુકોષોની જગ્યાએ આપણને 4 જન્યુકોષો જોવા મળે. ધારો કે આપણી પાસે 3 જન્યુકોષો 3 લક્ષણો આવેલા છે. વનસ્પતિના છોડની ઊંચાઈ, ઓકે, બીજું લક્ષણ જે છે વનસ્પતિના બીજનો રંગ અને ત્રીજું જે છે બીજનો આકાર. તો અહીંયા આપણે 2:3 એટલે કે 8 જન્યુઓ પ્રાપ્ત થાય.
તેવી જ રીતે જો આપણે 4 લક્ષણ લઈએ તો 2⁴ એટલે કે અહીંયા 16 જન્યુઓ પ્રાપ્ત થાય. તો આ એક ફોર્મ્યુલાને તમે ધ્યાનમાં રાખજો, એટલે જન્યુ કોષો કેટલા હોય તે આપણે સ્પષ્ટ રીતે જણાવી શકીએ. મિત્રો, હવે આગળની વાત આપણે કરીએ કે F1 ક્રોસ F1 કરવાથી આપણને પ્રાપ્ત થયેલા 4 પ્રકારના જન્યુ કોષો મળ્યા. કેપિટલ વાય કેપિટલ આર જે પીળો રંગ અને ગોળાકાર બીજ માટેનું જનીન છે, જ્યારે એવી જ રીતે કેપિટલ વાય સ્મોલ આર એટલે પીળો રંગ અને ખરબચડા બીજ માટેનું જનીન છે, જ્યારે સ્મોલ વાય કેપિટલ આર લીલો રંગ અને ગોળાકાર બીજ માટેનું જનીન છે, જ્યારે અહીં સ્મોલ વાય સ્મોલ આર લીલો રંગ અને ખરબચડા બીજ માટેનું જનીન છે એમ કહેવાય. હવે આપણે શું કરીશું? 4 પ્રકારના જન્યુ કોષો પ્રાપ્ત થયા. હવે F2 પેઢી મેળવવા માટે સંકરણની પ્રક્રિયા દર્શાવવી પડે, એટલે કે પરફલનની પ્રક્રિયા થાય. અને પરફલનની ક્રિયાને આપણે શેમાં બતાવીશું? અહીંયા પ્યુનેટ સ્ક્વેર પ્રમાણે દર્શાવવામાં આવે. પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવતા હવે પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવતા આપણે શું કરવું પડશે? તો અહીં જે આવેલી પ્યુનેટ સ્ક્વેરની રચનામાં આપણે બંને બાજુએ 4 જન્યુ કોષોને દર્શાવવા પડશે. ધારો કે આપણી પાસે આવેલા માદા જન્યુઓની રચનાની વાત આપણે કરીએ તો અહીં કેપિટલ વાય કેપિટલ આર પહેલો જન્યુ કોષ, બીજો જન્યુ કોષ કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો જન્યુ કોષ જે છે સ્મોલ વાય કેપિટલ આર, અને ચોથો જન્યુ કોષ જે છે સ્મોલ વાય સ્મોલ આર. તો આ જન્યુ કોષોની રચના આપણને મળી. હવે અહીંયા એવી જ રીતે અહીં આવેલા નર જન્યુઓની વાત કરીએ તો અહીંયા આવશે કેપિટલ વાય કેપિટલ આર, બીજો જન્યુ કોષ આવશે કેપિટલ વાય સ્મોલ આર, રાઈટ. ત્રીજો જન્યુ કોષ આવશે સ્મોલ વાય કેપિટલ આર, અને ચોથો જન્યુ કોષ આવશે સ્મોલ વાય સ્મોલ આર. તો આ 4 જન્યુ કોષો જે આવેલા છે તે નર જન્યુઓ તરીકે ઓળખાશે. હવે તેનું સંકરણ કરતા એટલે કે સંકરણની પ્રક્રિયા દર્શાવતા પ્રાપ્ત થતું પરિણામ શું હશે તે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. તો અહીં જે આવેલા બોક્સીસની અંદર આપણે તેના અહીં લખાણમાં લખીશું કે કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ કેપિટલ વાય કેપિટલ આર, એટલે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રાપ્ત થશે. હવે કેપિટલ વાય સ્મોલ આર ક્રોસ વિથ સ્મોલ વાય કેપિટલ સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ વાય એન્ડ કેપિટલ આર સ્મોલ આર, એટલે પીળો રંગ અને ગોળાકાર બીજ, કારણ કે બંને કેપિટલ આર અને વાય બંને કેપિટલ છે. હવે કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ વાય કેપિટલ આર, એટલે કેપિટલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર માટે શું થશે? પીળો રંગ અને ગોળાકાર બીજ. કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ આર, એટલે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળો રંગ અને ગોળાકાર બીજ મળશે. હવે અહીંયા આ તરફ ક્રોસિંગ કરીએ તો કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળો રંગ અને ગોળાકાર બીજ. હવે એવી જ રીતે અહીં આપણે કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ વાય કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ આર માટે પીળો રંગ અને ગોળાકાર બીજ મળે. હવે કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ આર, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળો રંગ અને ગોળાકાર બીજ મળે. હવે આપણે ક્રોસ કરીએ છીએ અહીં કેપિટલ વાય સ્મોલ આર ક્રોસ વિથ કેપિટલ વાય સ્મોલ આર, એટલે અહીં આપણે લઈશું કેપિટલ વાય સ્મોલ આર પીળો રંગ અને ખરબચડા બીજ પ્રાપ્ત થયા.
એવી જ રીતે અહીંયા આપણે લઈએ કેપિટલ વાય સ્મોલ આર ક્રોસ વિથ સ્મોલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, ઓકે, અને કેપિટલ આર સ્મોલ આર માટે અહીં પીળો રંગ અને ગોળાકાર બીજ બનશે. જ્યારે અહીંયા આપણે લઈએ છીએ કેપિટલ વાય, અહીંયા આપણે લઈએ છીએ કેપિટલ વાય સ્મોલ વાય ક્રોસ વિથ સ્મોલ વાય સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ આર, એટલે કે પીળો રંગ અને ખરબચડા બીજ. અહીં જે આપણને પ્રાપ્ત થયેલું પરિણામ છે કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર, તો આ જે છે પીળો રંગ અને ખરબચડા બીજનું પરિણામ મળશે. હવે એવી જ રીતે આપણે અહીંયા આગળ જોઈએ તો કેપિટલ વાય સ્મોલ આર ક્રોસ વિથ કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ સ્મોલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ કેપિટલ વાય સ્મોલ આર, એટલે અહીંયા કેપિટલ વાય આવશે, સ્મોલ વાય આવશે, કેપિટલ આર આવશે, સ્મોલ આર આવશે. એટલે કે આ જે બનશે તે કેપિટલ વાય અને કેપિટલ આરને લીધે પીળો રંગ અને ગોળાકાર બીજ બનશે. જ્યારે અહીંયા તમે જોશો તો શું આવશે? સ્મોલ આર ક્રોસ વિથ કેપિટલ આર સ્મોલ વાય, એટલે કેપિટલ વાય સ્મોલ આર, એટલે કે પીળો રંગ અને ખરબચડા બીજ પ્રાપ્ત થશે. હવે અહીંયા જોઈએ છે કે આ જે છે સ્મોલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ આર માટે લીલો રંગ અને ગોળાકાર બીજ મળશે. સ્મોલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ આર, તો સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર, તો અહીં જે છે લીલો રંગ અને ગોળાકાર બીજ મળશે. જ્યારે આ લક્ષણ સ્મોલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ આર, એટલે કે સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર, લીલો રંગ અને ગોળાકાર બીજ મળશે. જ્યારે આ લક્ષણ જે છે અહીં સ્મોલ વાય સ્મોલ આર, લીલો રંગ અને ખરબચડા બીજ. તો મિત્રો આ જે છે એ આપણે અહીં ટોટલ જે છે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા દર્શાવી. પરંતુ હવે ગુણોત્તર પ્રમાણ જ્યારે આપણે સાબિત કરતા હોઈએ ત્યારે આપણી પાસે સ્પષ્ટ વસ્તુ છે. કેપિટલ વાય કેપિટલ આર જે પીળો રંગ અને ગોળાકાર બીજ માટેનું લક્ષણ ધરાવે છે, કેપિટલ વાય સ્મોલ આર જે પીળો રંગ અને ખરબચડા બીજ માટેનું લક્ષણ ધરાવે છે અથવા જનીન છે, સ્મોલ વાય કેપિટલ આર લીલો રંગ અને ગોળાકાર બીજ માટેનું છે, જ્યારે સ્મોલ આર લીલો રંગ અને ખરબચડા બીજ માટેનું છે. તો આ જનીનોને અનુરૂપ તેમના જે પરિણામ આપણને શું જોવા મળે? તો કેપિટલ વાય કેપિટલ આર એટલે પીળો રંગ અને ગોળાકાર બીજવાળા પરિણામ ટોટલ આ 1 2 3 4 5 6 7 8 અને 9 પરિણામ આપણને મળે. એટલે 9 પરિણામ આપણને એ પ્રાપ્ત થાય છે. જ્યારે અહીં આપણે જોઈએ છે તો કેપિટલ વાય સ્મોલ આર પીળો રંગ અને ખરબચડા બીજવાળા પરિણામ 3 પ્રાપ્ત થાય છે, એટલે કે તે પરિણામ 3 હશે. લીલો રંગ અને ગોળાકાર બીજ એટલે સ્મોલ વાય કેપિટલ આર વાળા પરિણામ પણ 3 છે, એટલે કે જે 3 અહીંયા આપણે લખીશું. જ્યારે લીલો રંગ અને ખરબચડા બીજનું પરિણામ 1 છે, એટલે આપણું ગુણોત્તર પ્રમાણ થાય 9:3:3:1. પણ આ પરિણામ એક સંકરણને આધારે પણ લઈ શકાય. મિત્રો આપણે જાણીએ છીએ કે એક સંકરણનું પરિણામ શું છે? તો એક લક્ષણ માટેનું સંકરણ આપણે લઈએ તો 3:1 થાય અથવા 3:1 થાય. એને 3:1 એટલે કે બીજા લક્ષણ સાથે આપણે એને ક્રોસ કરીએ એટલે શું થયું? 3 તરી 9, 3 એકા 3, 3 એકા 3 અને 1 એકું 1.
આવી રીતે આપણે 9:3:3:1નું પરિણામ પ્રાપ્ત થાય. પણ હવે મિત્રો ધારો કે તમને 3 લક્ષણો આપેલા હોય તો તમે શું કરશો? તો ફરીથી આપણે અહીંયા શું કરીશું? 3:1 વડે ગુણી કાઢીએ. જો 3 લક્ષણ આપેલા હોય તો અહીંયા શું થશે? 27:9:3:9:3:3:1 એટલે કે ટોટલ 64 પરિણામ મળે. અહીં અત્યારે આપણને પરિણામ 16 મળે એટલે કે 9/16 કહેવાશે પ્રભાવિતા, 3/16 કહેવાશે, 3/16 કહેવાશે અને 1/16 તરીકે ઓળખવામાં આવશે. 16માંથી 9 છોડ પીળો રંગ અને ગોળાકાર બીજવાળા છે, જ્યારે એવી જ રીતે પીળો રંગ અને ખરબચડા બીજનું પરિણામ કેટલું છે? 16માંથી 3 પરિણામ એવા છે. તો આ જે છે ગુણોત્તર પ્રમાણની વાત થઈ. પરંતુ હજી જો ટેસ્ટ ક્રોસ કરીએ તો તેનું પરિણામ કંઈક બીજું જ આવશે, જે આપણે નેક્સ્ટ વખતે